તેમાં સ્વામી કહ્યું કે ઘરત તજી છાસ કો કોણ પાવે. ઘરત એટલે ઘી. ઘી મળ્યા પછી છાસને પીવાનું મન થાય કરું. દૂધપાક મળ્યા. જોગીબા દૂધપાકની વાત કરતા અને મહારાજના વખતમાં છે જોધો ભરવાડ હતો. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા ત્યારે એ જોધો ભરવાડ આમ બીજા પ્રદેશમાં હતો ને ત્યાં મહારાજ નીકળ્યા. તો એની ગાયો છે કે મહારાજને જોઈને આમ એના સામે આમ પેલી ગાયો ઊંચા પૂછણા કરી કાન ઊંચા કરીને મહારાજની સામે આવીને ઊભા રહ્યા. પેલો ભરવાડે ગણે ને કે ભરવાડ લોકો એ છે એની ગાયને આમ બોલાવે એટલે તરત પાછી આવે, જાય નહીં. પણ તો એનો મર્યાદા ના રાખી, એને બોલાવી તો પાછી ગાયો મહારાજની પાસે જતી. પેલો ભરવાડ મારી ગાય ક્યાંય જાય ને મને મૂકીને અને આજે અહીં જાય છે એટલે કંઈક કનૈયો જેવું કે કોઈ ભગવાન જેવું લાગે છે. ને પછી ત્યાં ગયો મહારાજ એ પાસે ગયો. ભરવાડને વાત પૂછી કે મહારાજ આ પ્રમાણે તકબ જોતા તારે અમારે ત્યાં ગાયો કરવા આવવું છે. એને થયું કે આ ભગવાન સિવાય તો આવું બધું આકર્ષણ હોય નહીં. તો કે આવું અમારા દાદા ખાચર છે ને એનો ગાયો છે ને ભેંસો બધું સારવાર કરવા માણસની જરૂર છે. તો કે આવું ચાલતા. એટલે ત્યાંથી જતો દાબડો ને પેલું હતું કવે ડાંગોરી અને બૈરાને કહ્યું કે હવે તારે જે કરવું તો કરજે, હું તો આ ચાલ્યો એમ કરીને ઘર વાત કરતો. અને સ્વામી મહારાજ સાથે આવ્યો ને ગઢપુર રહેતો ને દાદા ખાચરની ગાયો ભેંસો દરરોજ ચારવા જાય, દુવે કરે, બધું કરે. એક વખત હેબલ ખાચર દાદા ખાચરના પિતાનું શ્રાદ્ધ આવ્યું. આપણે છે ભાદરવામાં શ્રાદ્ધ. એટલે શ્રાદ્ધ છે એટલે મારા દાદા ખાચરના એમની બહેનોએ કહ્યું કે આજે બાપુનું શ્રાદ્ધ છે, મારે કે દૂધપાક કરીએ આપણે. તો દૂધપાક પછી કરવા માટે દૂધ જોઈએ. એટલે થોડું માળવદારથી થોડીક આ જોધાને કહેવડાયું કે જોધા આજે ગાયો ભેંસો જે દુવે છે એનું દૂધ છે એ જરા વહેલું લાવજે, અને આજે બાપુનું શ્રાદ્ધ છે એટલે વહેલું સોઈ કરી તૈયાર થયો અહીંયા આગળ. પછી અહીંયા લખું કંદોય હતો, એ બહુ સારી રીતે બધું બનાવવાનો હતો. એટલે એને બધું દૂધ જે આવ્યું એક મોટા કઢાઈમાં નાખી હલાવતો. એમાં આ દેગડા જે લઈને આવ્યો એ પાછા એમાં નાખ્યા. જે જોધો દૂધ લાવ્યો હતો ઘરની ગાયો એ બધું નાખ્યું અંદર. એટલે એને થઈ ગયું કે આ તમે દૂધ બારી દેશો તો ખાશો શું? આની અંદર તાવડામાં નાખીને દૂધ બારી દેશો, તમે ખાવાનું શું છે? આ કેવી રીતે બારી દેશો? આમને તેમને તો બહુ બોલવા માંડ્યું કે તમે બારવાના આમને તેમને. પછી મહારાજે જરા ખબર પડી એટલે જોતા શું કે આ બધા દૂધ બારી દે છે, આ તો ખાવાનું દૂધ છે એને બારી નાખે છે આવે બધા કંદોય ભેગો થઈને બધું. મારે કહે જોતા એ તો દૂધપાક થાય છે, તું ગાયો ચારવા જાય છે એટલે 11 વાગે આજે આવજે અહીંયા જમવા માટે. ગયો દૂધ પછી પાછો બધું ત્યાં કહ્યું. એટલે મહારાજે ગાયો ભેંસો જરા છાંગડે બેસાડી 12 વાગે અને દરબારમાં આવ્યો. 12 વાગે તો આપણે થાળ થાય ને ઠાકોરજી આગળ મૂકીને બધું એ તેમ. અને એ પ્રમાણે થાળ બોલીને પછી ત્યાં તે વચ્ચે માનસી આપણે કરીએ ભગવાને જમાડવા માટે. એટલે તે જૂના જમાનામાં સંતો બધા છે એટલે આમ માથે ઓળે અને ધ્યાન કરે આમ. એટલે બધાય ધ્યાનમાં બેસે એમ. હરિભક્તો હોય, સંતો હોય, બધું માથે ઓળી અને મહારાજનું આમ ધ્યાન કરે. એટલે એ ધ્યાન કરવા બધા બેઠેલા 5 વાહન. પછી આ જોધો આવ્યો એટલે એકદમ તો બૂમ પાડવાનો કે હું નહોતો કહેતો આ દૂધ બારીને, હવે એ તમે દૂધ બારીને બધા રોવા બેઠા, હવે ક્યાં તારું બાપનું દૂધ મળવાનું? બધા રોવામાં હું બીજું દૂધ હાજે લાવીને ખવડાય પણ તમે રોવો માગે. મેં હું કહેતો હતો કે દૂધ ના બારો. મહારાજ કહે શું દાદા કે આ બધા દૂધ બારીને હવે રોવા બેઠે? મારે કે રહેતા નથી, ભગવાનનું ધ્યાન કરે છે. હવે તું બે જ જમવાડવા તને બધાને પંક્તિ કરી જમવા બેહાડ્યા. અને પછી 2 જણ પછી એને તો ભૂખ પહેલી લાગી હતી એટલે જીવબાને કહ્યું કે મારું મન તો આપી દો, આ બધું ક્યારે તમારું ભેગું થાય, મારે ગાયોમાં જવું છે. એટલે 2-3 રોટલા અને દૂધ ઓલી છાશ 2-3 હરીઓ ભરીને પીને રોટલા ખાઈને તૈયાર થયો. મારે કે કેમ ચાલ્યો? કે થયું મારે કે આ રસોઈ છે તારે જમવાનું. પછી મહારાજ કહ્યું એટલે બેઠો પાછું. ભાઈ પંગતમાં બેઠો ને બધા જમે. મહારાજ પીરસવા નીકળ્યા આંબળી લઈને. બધામાં પીરસતા ત્યાં ધોધા પાયા. ધોધાને કહે કે મહારાજ મેં તો બહુ જમી લીધું, મારે કંઈ જરૂર પણ તું લેતો ખરો, આ સારું છે આમ છે તેમ. તો મને છાશ હોય તો આપણે છાશ નથી, આ તો દૂધપાક જમવાનો હોય. પછી ના કે લાવો શું છે મહારાજ જરા ખોબો આવ્યો ને પીધો. ઓહો આ તો બહુ મીઠું છે, મહારાજ લાવો કે. એટલે પછી બીજી તાંસરી, ત્રીજી તાંસરી, 4-5 તાંસરી આખું તાંબડું પી ગયો. અને પછી કોઈક મહારાજ આવે કે છાશ જોઈએ છે? અરે છાશ હવે કોણ પીએ? દૂધપાક એટલે લાવો જોઈએ. હવે છાશ પીવે બીજા, કારણ દૂધનો સ્વાદ આવી ગયો. અને એવો મીઠો દૂધપાક મહારાજ બનાવેલો, લલખું કંદઈના હાથનો થયેલો અને સરસ ઉકાળીને પછી બદામ પિસ્તા ચારોળી બીજું ત્રીજું નાખીને એટલી સરસ રીતે કરેલો. પછી કેસર બેસર નાખ્યું હતું. એટલે એવો સરસ દૂધપાક બને. મહારાજ પીરસનારા એટલે એમાં મીઠાશનો કંઈ અધૂરી રહે ખરી? ભગવાન જાતે પીરસતા હોય
પછી તો મીઠાશ બધી જ આવી ગઈ ને, આખી દુનિયાની મીઠાશ એમાં આવી ગઈ. એટલે પીધું ને એટલો મીઠો પેલો લાગ્યો એટલે એને બીજું પછી મહારાજ આવે છાશની વાત કરશો નહીં, આવે તો દૂધપાક જ આપો, દૂધપાક પર બીજું પીવાનું નહીં. એમ આપણા ભક્તો છે એમને એ થયું કે ભાઈ છાશ આવે કોણ પીવે. જ્યારે આવો દૂધપાક સુંદર આપને મળ્યો, જો કે મારે સુરતી દૂધપાકની વાત કરતા, સુરતી દૂધપાક એટલે તે દૂધપાક સારો. તો કહેવાનું શું છે કે દૂધપાક મળ્યા પછી છાશની અંદર રુચિ રહે નહીં, એ સ્વાભાવિક છે. જ્યારે સારી વસ્તુ મળે ત્યારે આપણે બીજી વસ્તુમાંથી હેત ઉતરી જાય છે ને. રૂપિયા કરતાં અરે પૈસો હોય ને રૂપિયો મળે તો કેમ રૂપિયામાં જ મન જાય કે ના જાય. અને પછી 1 ગ્રામ સોનું હોય ને 10 બોલે શું તમારી આવે છે ને લગડી એ હોય તો માજન ક્યાં જીત જાય. એમ જ પહેલાંમાં કિંમત જ ના રહી કે હવે ગ્રામમાં શું છે, આગ લગડી આવી. એમ જ્યારે મહારાજ કે આપણે આવી વસ્તુમાંથી મન તૂટી જાય તો આગળ જે વસ્તુનું જ્ઞાન થતું જાય એમ એમાં વૃત્તિ થતી જાય. એમ કરતાં કરતાં શું કે પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનની આગળ નકામું છે. આ બધી દુનિયાની વસ્તુ નથી કહેતા, પણ પ્રકૃતિ પુરુષ સુધી રાખ ના પડી આવું જો આપણને થઈ ગયું હોય તો પ્રકૃતિ પુરુષનો વૈભવ આવે, સમૃદ્ધિ આવે, ગમે એટલી આપણી પાસે આવે તો આપણને એમાં મન ચોંટે નહીં. કારણ કે અંતે નાશવંત જ વસ્તુ છે. આ દુનિયામાં આપણે જવાના છે, હકીકત છે અને મૂકીને જવાના છે. તો પછી શું કામ મોપામું. આ જન્મ ભગવાને આપ્યો છે અને ભગવાન આવો જોગ આપ્યો. સાક્ષાત શ્રીજી મહારાજ આ પૃથ્વી પધાર્યા, જોગી મહારાજ સાચી મહારાજ જો આ પુરુષ મળ્યા એને આપણને ભગવાનનો સંબંધ કરે, એને મૂકીને આવે છાશ શું પીવાની છે. આ દુનિયા દોરવાની ક્યાં વાતો રહી. બીજે માનતા રાખડીઓને બીજું આમ માનવાનું, આને પૂજવાનું, આને કરવાનું, બધે જેવું કલ્યાણ થઈ ગયું. શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા, જોગી મહારાજ આપણને નિષ્ઠા કરાવી દી. પછી બીજે ફાંફા મારવાનું નથી, કંઈ જવાનું પણ નથી. એ જ બધી છાશ ફૂંકવા જેવું છે, એમાં કાંઈ નથી. આ વસ્તુ આપણી સાચી છે એટલી દ્રઢતા કરીએ તો પછી બીજે ક્યાંય વૃત્તિ આપણી જાય નહીં અને આપણે સુખના ઢગલા થઈ જાય, આનંદ થઈ જાય. જો આ સંતોને બધાને થયું ને તો કહેવાનું શું છે કે આપણે જીવનની અંદર આ એક કે ભગવાનને વિશેની આવી દ્રઢતા, એ આપણી જે નિશ્ચય થયો, દ્રઢતા થઈ, એમાં પછી ફેરફાર થાય નહીં. ગમે એવા દેશકાળ આવે ને ગમે તે મુશ્કેલી આવે ને ગમે તે કોઈ કહેનાર મળે કે આ ખોટું છે તો આપણે જીવમાં બે નહીં. એને સમજાવીએ ના સમજાવીએ તો પણ આપણે ભગવાન સાચા છે. અત્યારે કોઈને સમજાવતો આપણે ના ભાવ્યું, શ્રીજીમાં સર્વોપરી ના ભાવ્યું, પણ મનમાં તો એક ડર થવું જોઈએ કે ભગવાન શ્રીજી મારે તો છે જ. આપણે એક વાત સમજીએ કે ના સમજીએ તો પણ આપણા જીવનમાં ડરતા થયું છે. અગમ નિગમ સબ સમજાવે, એ સમજ્યામાં આપણે તો આવે નહીં. અગમ નિગમ, અગમ એટલે નિગમ એટલે વેદ, અરે અગમ ને નિગમ, અગમ એટલે શાસ્ત્રો બધા જે છે વેદ પુરાણ ઉપનિષદ ભાગવત ગીતા બીજા ગમે શાસ્ત્રો છે એને કદાચ આપણે ભણ્યા નથી ને આપણે સાંભળીએ તો આપણે સમજણમાં ના આવે, કે તો કોઈને સમજાવી શકીએ પણ નહીં કે એમાં ભગવાનનું સ્વરૂપ શું છે ને ભગવાન કેવા છે ને શું છે ને બધું સાકાર કે નિરાકાર કે આ તેને સગુણ નિર્ગુણ કશી ખબર ના પડે. વાંચતા હોય તો પડે આપણને કંઈ નહીં. વેદ જ કેટલા છે ખબર છે આપણે? એ નથી ખબર. એમાં શું આવ્યું એની ખબર નથી, મંત્રો બોલે એની ખબર નથી. એ કશું સમજણ ના પડે એનું કાંઈ વાંધો નથી. આપણે એક જ છે કે બધાનો સાર સહજાનંદ. એક જ વસ્તુ સમજો. મહારાજ એક વખત ત્યાં સભા કરીને બેઠા હતા, પ્રાગજીપુરાની ભાગવત વાંચે, ભાગવત વાંચતા હતા. એમાં પેલા બધા દરબારો મોટા આગળ બેઠા હોય ને એટલે પાઘડા મૂકીને માળા આમ બેઠા પછી અહીં પુરાણ કથા ચાલે. મહારાજ પણ બેઠેલા છે, સંતો પણ બેઠેલા છે. પછી પેલા દરબારો આમ જોકા ખાય. ઘણા જોકા આવીએ, કથામાં બહુ જોકા. આમ તો આમ લહેર હોય પાર્ટીની, ટીવીને બધું ચાલતું હોય જલસા, તો આમ સિનેમામાં જાય તો આમ બે પૈસા ખર્ચીને આંખો ફોડવાની. હવે અહીં વગર પૈસે છે તો આમ જોકા ખાવાનું થાય. ખરે રાત્રે કામ હોય એટલે કહેવાનું જોકા ખાતા હતા. મહારાજ કહે છે એટલે દરબારો છુરા ખાચર આ જોકા તમે ખાઓ, કથા ચાલે છે, ફર્સ્ટ ક્લાસ ભાગવતનું વંચન થાય છે. આ પ્રાગજી પુરાણી બિચારા વાંચે છે, કેટલું સરસ કથામાં બધા પ્રસંગ આવે. સુરો ખાચર મહારાજ આ વાત તમે કહો છો પણ અમને જોકું આવે નહીં. અમે કોઈ દાડો જોકું ખાતા જ નથી. મારે કે હું જોઉં છું ને, આ મારી નજરે જોઉં છું કે મહારાજ એ જોકું આવે છે એ આ પ્રાગલાની પુરાણ છે ને, પ્રાગલો એટલે એને ટૂંકારીને બોલે કાઢી દેવા કે આ પ્રાગલો પોથી છોડે છે, એ પોથીમાંથી નીંદર નીકળે છે અને એ નીંદર અમને આવે છે. બાકી અમને નીંદર આવતી હોય તમે બેઠા નીંદર, પણ મારે કે એમાં તો કંઈ નીંદર હોતી છે. એમાં તો ભગવાનના ચરિત્રો છે, સુંદર વાતો છે, એવી સાંભળવાની છે, જીવમાં ઉતારવાની છે. મહારાજ તમે કહો બરાબર છે પણ અમારો આ વિષય નહીં.
અમે અત્યાર સુધી ધારો કથા ભાગ પુરાણી કશું અરે ભાગવત સાંભળ્યું નહીં, એ પ્રસંગ જ અમારે નહીં, એટલે વાત જ અમારી પાસે ના હોય. અમે તો ડાયરા જામ્યા હોય અને અમને ધીંગાણાની વાત કરો તો ધડાધડ થઈ, એમાં જરાય ઊંઘ ના આવે. ધીંગાણાની વાત આખી રાત ચાલી જાય, કાંઈ ધીંગાણું કર્યા અને આમ કર્યા ને આમ તે બધી અમે તો એ વાત છે. ભાલાને તરવારો ફેરવાની વાત આવે તો ઊંઘ ઉડી જાય, પણ અત્યારે આમાં તો ઊંઘ આવે છે, કારણ અમારો વિષય જ નથી. એ વાત અમે જાણતા નથી, પણ અમે એક વાત નિશ્ચય કર્યો છે. અમારો એક નિશ્ચય પાકો છે કે આ તમારો શાસ્ત્રો ને પોથો ને બીજું ને ત્રીજું અમે કંઈ સમજીએ નહીં. તમે બધું અમે તો એક જ વાત અમે કહે સહજાન સ્વામી સર્વોપરી ભગવાન છે. તમે મળ્યા છો એ અમારા અન્નદાતા કહો, મોક્ષદાતા કહો, આ જગતનું સુખ તમામ જે કંઈ તમારી પાસે છે, એટલે તમારા થકી અમારું શ્રેય અને કલ્યાણ છે, એ નિશ્ચય અમારો પાકો છે. ઈરની દોરી અને એને ગાંઠ મારી તેલનું ટીપું નાખીને, એ ગાંઠ પછી કોઈ દાડો કોઈ છોડાવ આવે તો એ ગાંઠ છૂટે નહીં, એવી અમે ગાંઠ વાળી દઈએ. એવો નિશ્ચય તમારો કર્યો છે કે તમારા સિવાય કોઈ ભગવાન નથી, તમારું કલ્યાણ કરવાનું છે. બાકી અમને આ બધું કશું ફાવે, મારે કે એટલો નિશ્ચય કરવાનો છે. આટલી જ વાત સમજવાની છે આપણે બધાએ, કે કાઠી દબરા સમજ્યા અમે તમના ને તમે અમના, આટલું જ આપણે સમજીએ તો બેડો પાર થઈ જાય. તો એટલું આપણે ના સમજાય પછી બૈરા છોકરા તમે મારો ને અમે તમારો, એટલે એમાં ગૂંથેલા, એમાંથી આગળ નહીં કરાય નહીં. પછી એ કોઈ આપણું નથી, આપણે ભગવાનના છે, ભગવાન આપણા છે. અમે તમના ને તમે એમના કાઠી એમાં તરી ગયા. પછી માળા ફેરીને ધૂન કરીને પ્રાર્થના માનસી કશું કરીને પછી એકલું જ સમજ્યું મહારાજનું ધ્યાન, મહારાજની જ વાત, મહારાજનો પ્રસંગ, એમાં જ આનંદ, એમાં સુખ, એ કરી લીધું, પતી ગયું. તો મારે કે એટલું જ કર, સર્વશાસ્ત્રનો સાર, અગમ નિગમ કંઈ સાર સમજીએ નહીં. અમે આ જ વસ્તુ કે સહજાનંદ એક આપણી વસ્તુ સાચી છે એટલું સમજાય તો બેડો પાર છે. શાસ્ત્રી મહારાજે આપણે દયા કરી છે, મહારાજ સ્વામીનો નિશ્ચય કરાવ્યો છે, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે, એ આપણા જીવનનો દ્રઢ થાય. અને આપણે એક જ છે કે આ જ્ઞાન પ્રવર્તાવવું છે અને આ જ્ઞાનને દ્રઢ કરવું છે અને સુખ્યા થવું છે. સહજાન સ્વામી મહારાજ.